લાંબા સમય પછી આખરે મેઘરાજા વરસ્યા અને હવે કંઈક ખેતીમાં વળે તો બે પાંદડે થવાય એવી આશા જાગી છે અને આશા રાખીએ કે આવો વરસાદ આગળ પણ વરસતો રહે ભાભર બનાસકાંઠા કે પછી ગુજરાતના એ બધા જિલ્લાઓની અંદર. આ બાજુ ગીર ગઢડાના કેટલાક ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે અને નદીઓની અંદર નવા નીરની આવક થઈ છે. લોકો ખુશખુશાલ દેખાઈ રહ્યા છે. ગીર ગઢડાના કેટલાક ગામોમાં 1.5 થી લઈ અને 3 ઇંચ સુધીનો વરસાદ અહીંયા આગળ વરસ્યો છે. વોંકળા છલકાઈ રહ્યા છે, ધોરિયા છલકાઈ રહ્યા છે. નદીઓ જાણે કે ગાંડી તૂર બની રહી છે. આ ગીરના જંગલ વિસ્તાર અને એની આસપાસના ગ્રામ્ય વિસ્તારના આ નદીઓ જ્યાંથી વહે છે એ નદીના દ્રશ્યો છે જે આંખોને ઠંડક પહોંચાડનારા છે, ખેડૂતોને હેત આપનારા દ્રશ્યો છે. વધુ માહિતી સાથે રાકેશ પરડવા ફોન લાઈન પર જોડાયા છે. રાકેશ, ગીર ગઢડા અને સાથે જ આસપાસના વિસ્તારોની અંદર 1.5 થી 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. નદીઓ દેખાઈ રહી છે કે ઉછાળા મારતી વહી રહી છે. લોકોને ખુશખુશાલ કરતા આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે. ચોક્કસથી નુપુર, મેઘરાજાનું હેત ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લા ઉપર વરસતું હોય તેવા દ્રશ્યો, આહલાદક દ્રશ્યો આપણે જોવા મળી રહ્યા છે. ખાસ કરીને વાવણી લાયક વરસાદ થઈ ચૂક્યો હતો અને વાવણી પણ થઈ ચૂકી હતી. એટલે હવે જે વરસાદ વરસી રહ્યો છે તે કાચો સોનો સમાન વરસી રહ્યો છે. એટલે જગતનો તાત એવો ધરતીપુત્ર છે તે પણ ખુશખુશાલ છે. બીજી તરફ જે અસહ્ય ગરમીને ઉકળાટ હતો તેમાંથી પણ રાહત મળી રહી છે. એટલે કહી શકાય કે ગીર સોમનાથ જિલ્લા ઉપર મેઘરાજા મહેરબાન થયા છે અને તેના જ આ દ્રશ્યો છે.